MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. અમદાવાદના ખારીકેટ કેનાલની કામગીરી પર ફરી વળ્યું છે પાણી. જ્યાં છેલ્લા તબક્કાનું કામ બાકી હતું ત્યારે જ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. કેનાલમાં પાણી છોડાતા 2 થી 3 મહિના હવે કામગીરી ઠપ રહેશે. ધારાસભ્યની સિંચાઈ વિભાગમાં રજૂઆત બાદ પાણી છોડવામાં આવ્યું હતું. સિંચાઈ વિભાગ દ્વારા મહાનગરપાલિકા કે કોન્ટ્રાક્ટરને કોઈ જાણ ન કરાય. સંકલન વગર પાણી છોડાતા મશીનરી તાત્કાલિક બહાર કાઢવી પડી. અચાનક પાણી છોડાતા ₹1200 કરોડનો પ્રોજેક્ટ ખોરંભાયો છે. મળતી વિગતો અનુસાર ખારીકેટ કેનાલની કામગીરી ચાલુ હોય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહોતું અપાઈ રહ્યું. ત્યારે દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી કે પાણી છોડવામાં આવે, પરંતુ કોઈપણ જાતના સંકલન વગર પાણી છોડાતા હાલ 1200 કરોડનો પ્રોજેક્ટ ખોરંભે ચડી ગયો છે. ખારીકેટ કેનાલના કામગીરીમાં ફરી એકવાર વિઘ્ન આવેલું જોવા મળી રહ્યું છે. કારણ કે સરકારી તંત્રના 2 વિભાગો વચ્ચે જે સંકલન હોવું જોઈએ એ સંકલન ન હોવાનો આ દાખલો સામે આવ્યો છે. અહીંયા ખારીકેટ કેનાલનું કામકાજ ચાલી રહ્યું હતું અને તમામ મશીનરી નીચે કામગીરી કરી રહી હતી, પરંતુ દસકોઈના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી કે ખેડૂતોને પાણીની જરૂર છે અને તંત્રએ જે કામગીરી જે કોન્ટ્રાક્ટર કરી રહ્યો હતો એને કંઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર સીધું જ સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડી દેવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટા પ્રમાણમાં ખારીકેટ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડવામાં આવ્યું હોવાને કારણે હાલ પૂરતું જે કામગીરી છે એ બંધ કરી દેવામાં આવી છે. જે નીચેના સ્તર પર ગ્રાઉન્ડ રૂલ પર જે કામ કરવામાં આવી હતી એ બંધ કરવામાં આવી છે અને એના જ કારણે લગભગ 1.5 થી 2 મહિના સુધી ખારીકેટ કેનાલનું કામ હતું એ અટવાયેલું આપને જોવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે 2 વિભાગોના સંકલન બાદ આ પ્રકારની કામગીરી થતી હોય છે, પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની જાણકારી ચાહે એ મનપા તંત્રને કે પછી કોન્ટ્રાક્ટરને આપવામાં આવી ન હતી. અને જ્યારે પાણી છોડવામાં આવ્યું એ સમયગાળા દરમિયાન મશીનરી નીચે કામગીરી કરી રહી હતું, પરંતુ હાલ તાત્કાલિક એ તમામ મશીનરી નીચેથી લઈ લેવામાં આવી છે અને લગભગ 2 મહિના જેટલું ખારીકેટ કેનાલનું આ પર્ટિક્યુલર વિભાગનું કામ હાલ અટકાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. એકાએક પાણી આવી ગયું, જેને કારણે મજૂરોની મહેનત અને ખર્ચાયેલા રૂપિયા ઉપર કેટલેક અંશે તો પાણી ફરી ગયું. આ સમગ્ર ઘટના મામલે યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. ખારીકેટ કેનાલ કે જેની આસપાસ રહેતા હજારો રહીશો આજે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કે ટ્રાફિક હોય, ગંદકી હોય, તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને સહન કરી રહ્યા છે. કેમ કે વિચારી રહ્યા છે કે ખારીકેટ કેનાલની કામગીરી પૂર્ણ થશે તો અમને સુવિધા મળશે. આ આશા સાથે લોકો સહન કરી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા જે મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો, પાણી છોડવામાં આવ્યું, તેના કારણે આજે ખારીકેટ કેનાલની કામગીરી ખોરંભે ચડી છે. ખારીકેટ કેનાલની કામગીરી આમ તો ખૂબ સમય પહેલાં પૂર્ણ થવાની હતી, પણ આ સરકાર જે ટલ્લે ચલાવી રહી હતી અને જેના કારણે ખૂબ લેટ છે, તેમ છતાં હજુ એને પણ લેટ કરવામાં આવી રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH.